વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન. આજે આપણે જોશું અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 5 નો વિભાગ એ. તો ચાલો શરૂ કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે જોડકા જોડો, જેમાં વિભાગ એ માં આપણે આપેલું છે પેલું કુચીપુડી નૃત્ય, તો એનો જવાબ આવશે આંધ્રપ્રદેશ એટલે કે ડી. પછી આપણે બીજા નંબરે આપેલું છે સાચીનો સ્તૂપ, તો એનો જવાબ આવશે મૌર્ય યુગ એટલે કે સી. પછી એક સિંગ ભારતીય ગેંડો, તો એનો જવાબ આવશે અસમ અને સુંદરવન એટલે કે બી. પછી ભૂતાપીય ઉર્જા, એનો જવાબ આવશે ભૂસંચાલનીય પ્રક્રિયા એટલે કે એ, તો તે પણ લખી લઈએ. પછી આપેલું છે ગુજરાતનું ખનિજ તેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર, તો એનો જવાબ આવશે અંકલેશ્વર અને ગાંધાર એટલે કે એફ. આના સાથે આપણા જોડકા અહીં પૂરા થાય છે. હવે આપણે ખરા ખોટા જોઈએ. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. આ વિધાન ખરું છે. ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. આ વિધાન ખરું છે. હળવી મધ્યમ ગતિના અન્ય ભારે વાહનોને સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ ચાલવું જોઈએ. આ વિધાન ખોટું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલા અનામત ટકાવારી 50% કરી છે. આ વિધાન ખરું છે. આતંકવાદ એક વૈશ્વિક સમસ્યા છે. આ વિધાન પણ ખરું છે. આના સાથે આપણા ખરા ખોટા અહીં પૂરા થાય છે. હવે આપણે ખાલી જગ્યાઓ જોઈએ. સાલારગંજ સંગ્રહાલય ખાલી જગ્યામાં આવેલું છે. આનો જવાબ જો તમે જાણતા હો તો કોમેન્ટ બોક્સમાં જણાવો. આનો સાચો જવાબ છે હૈદરાબાદ. શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ખાલી જગ્યા ખાતે આવેલું છે. આનો સાચો જવાબ છે ગાંધીનગર. જળ એ ખાલી જગ્યા સંસાધન છે. આનો સાચો જવાબ છે મર્યાદિત. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ ખાલી જગ્યામાં થાય છે. આનો સાચો જવાબ છે સિંચાઈ. આકાશવાણી દ્વારા ખાલી જગ્યા ભાષામાં કાર્યક્રમો પ્રસારિત કરાય છે. આનો સાચો જવાબ છે 23. આના સાથે આપણી ખાલી જગ્યાઓ પણ અહીં પૂરી થાય છે. હવે આપણે વિકલ્પો જોઈએ. કઈ રિફાઇનરીના વાયુ પ્રદૂષણથી આગ્રાનો તાજમહેલ ઝાંખો પડ્યો હતો? આનો સાચો જવાબ છે ડી મથુરાની. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્મારકની પાસે કઈ નદી વહે છે? આનો સાચો જવાબ છે નર્મદા. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? આનો સાચો જવાબ આવશે ડી. દક્ષે જે કીધું છે કે તે વૃષ્ટિજળ સંચયની એક પદ્ધતિ છે, એ વિધાન યોગ્ય છે. ચીજ વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવી પ્રવૃત્તિ કહે છે? આનો સાચો જવાબ છે સી. આર્થિક પ્રવૃત્તિ કહે છે. આર્થિક વિકાસ કોને કહે છે? આનો સાચો જવાબ છે એ. લોકોના જીવન ધોરણમાં સુધારાને. આના સાથે આપણા વિકલ્પો પણ અહીં પૂરા થાય છે. હવે આપણે 1-2 વાક્યોમાં ઉત્તર જોઈએ. કયા રેલ માર્ગે શ્રેષ્ઠ ઇજનેરી કૌશલ્યનું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે? આનો સાચો જવાબ આવશે કોંકણ રેલ માર્ગે. કયા કારણે ઈમેલ, ઈ કોમર્સ, મુદ્રાની લેવડ દેવડ ઝડપી બન્યા છે? તો એ તો આપણે જાણીએ છીએ, ઇન્ટરનેટને કારણે. મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય? તો આપણે નિયંત્રિત અર્થતંત્ર કહી શકીએ. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહે છે? તો તેને નિયોજક કહે છે. આના સાથે આપણા બધા પ્રશ્નો અહીં પૂરા થાય છે અને આના સાથે આપણો વિભાગ એ પણ અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.